સહજાનંદ સ્વામી महाराज की जय। प्रांत स्मरणीय परम पूज्य प्रेम स्वामी, व्यासपीठ, संतवृंद, शास्त्रीजी અને ઉપસ્થિત સત્સંગી બંધુઓ, હમણાં શાસ્ત્રીજીએ કહ્યું કે આવી ધાર્મિક જગ્યાઓમાં જે અમૃતપાન થતું હોય એની અંદર અમારા જેવા આવે અને એમાંય રાજકારણી ક્યાંય ન ચાલે એવા લોકો રાજકારણમાં ચાલે, આવી એક બધાની માનસિકતા હોય છે. એટલે ઠીક નહીં, વ્યાસપીઠની સામે બોલવું એ ઠીક નથી. આમ ક્રિકેટની ભાષામાં કહું, ક્રિકેટમાં 12 લોકો બોલ બેટથી રમતા હોય, એમાં 2 એક્સ્ટ્રા લેવામાં આવે, 13મો અને 14મો ખેલાડી. એ 12માંથી કોઈને કંઈ વાગ્યું હોય, ભાંગ્યું તૂટ્યું હોય તો એનો ઉપયોગ કરવામાં આવે. અને એમાં હાથમાં બેટ પકડાઈ દીધું હોય અને 185 કિલોમીટરની સ્પીડમાં બોલ આવતો હોય અને 13મા કે 14મા ખેલાડીને બેટ આપ્યું અને પીચ ઉપર જે એની મનોદશા થાય એવી પ્રેમસ્વામીની હાજરીમાં મારી થાય. શરીરને ચલાવવા માટે અનાજની જરૂર પડે, આત્માને ચલાવવા માટે સત્સંગની જરૂર પડે. અને વ્યાસપીઠ અને પ્રેમ સ્વામી આપણને પીરસી રહ્યા છે. આ વસ્ત્રાલની ભૂમિ જે એક એવા પ્રકારની ભૂમિ છે, ત્યાં સત્સંગરૂપી અમૃતધારા હંમેશા વહી રહી છે. અને એમાંય અખિલ બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાનનું જ્યારે મંદિર અહીંયા થતું હોય એવા વખતે અમારા જેવાને પણ કંઈક લાભો મળે અને સ્વામીનો રાજીપો મળે તો એ અહોભાગ્ય કહેવાય. સામે બેઠેલા બધા જ સંતો માટે અને સત્સંગીઓ માટે પણ આ એક અમૂલ્ય લાહો છે. આખા વિશ્વમાં જ્યારે વૈસેલું વાતાવરણ હોય, ઝેરેલું વાતાવરણ હોય, એવા સમયે અહીંયા આપણને દિવ્ય વાણીનો લાભ મળે છે. અને મને કહેતા સહેજ પણ સંકોચ નથી થતો કે આવા વાતાવરણની અંદર સ્વામીશ્રીના મુખે વ્યાસપીઠથી આપણને જે આત્માનો ખોરાક મળે છે, મને લાગે છે કે આપણે અહોભાગ્ય છીએ. અમારા જેવાને જ્યારે માઇક આપવામાં આવે સ્વામીશ્રી એટલે 45 મિનિટ સુધી છોડે નહીં, પણ તેમ છતાંય આપનો આગ્રહ હતો એટલે માઇક ઉપર આવવાનું સાહસ કર્યું છે. તો આ દુઃસાહસ કર્યું છે તો આપનો રાજીપો મારા ઉપર રહે. એ જ જય સ્વામિનારાયણ.